ભલે દરેક ને રામ, તમારી માતાઓને રામ, દરેક ધૂણવા વાળાને રામ, તમારી એવી કુળદેવીને રામ, મારા સામુંડના રામ, દરેક મારા ભાવિક ભક્તોને રામ રામ ને રામ. નવા આયા એટલાને રામ, જૂનાને રામ, મારા સામુંડના રામ, દરેક ને રામ, બહાર બેઠેલા ને રામ, અંદર વાળા ને રામ, ખૂબ જાજા રામ, તમારી માતાઓને રામ. ભલે જે કદાચ મારા નામથી આયાસ, મારા પારે આયાસ, રવિવાર ભરવા આયાસ, તો દરેક ને પહેલી એક સલાહ આલું, કદાચ મન માનતા હોય અને દિલથી કદાચ માં કહીને આયા હશે ને, જા કદાચ હું સિંગારની પીઢીની આશીર્વાદ આલ્યા વગર જવા ના દઉં ગાંડાઓ. પણ મારી વાત ઉપર થોડું ધ્યાન રાખી અને હું જે કહેવા માંગુ છું ને, કે તમે તમારો ટાઈમ બગાડીને આયા છો, કામ ધંધો છોડીને આયા છો ને, તો કદાચ બહાર વાતો કરવા નહીં આયા, મારું કંઈક પ્રવચન સાંભળવા માટે આયા છો ને, તો કદાચ સેવકો કહે છે ને, કદાચ તમારી વાત સેવકોની તમારા સુધી ના પહોંચતી હોય ને, તો હું મેરડી એવું કહું, કદાચ મારી સામે બેજો, હું આશીર્વાદ આલ્યા વગર મેરડી જાઉં નહીં ગાંડાઓ. રામ રામ. આ દરેક ને કહું કે કદાચ હું જેટલી વાર પ્રવચન તમારા માટે કઈક મુદ્દા કહેવા બેઠી હશે ને, તમે બહાર જઈને બેઠા હશે, રોડ ઉપર ઊભા હશે ને, અને પછી એવું કે છે કે માતાએ શું કીધું મને નહીં ખબર, તો હું દરેકને એવું કહું કે ટાઈમ બગાડીને આયા હશે ને, તો મારા સાનિધ્યમાં થોડી વેટ કરી લેજે, જગતમાં કદાચ દુઃખ ના પડવા દઉં. હું સિદ્ધાર્થને કીધું મેરડી, મારા મેરડીના ખૂબ રામ, દરેક ને રામ. દાડે દાડે કદાચ મારા ભાવે ભક્તો એટલા વધતા જાય ને, જો તો ખરા કદાચ 6-12 મહિના જવા દે, કદાચ આ જગ્યા હાંકડી પડે. હું મેરડી એવું કહું, જોયું છે ને, કદાચ મારા નામથી આયાસ, કોઈ કદાચ કોઈને કીધે આયાસ, તો હું એવું કહું કે તમારું માવતર થઈને બેઠી છે ને, ઘેર કદાચ તમારી કુળદેવી જગાડીને આલું, હું એ શિંગારની પીઢીની મેળવી. જે કદાચ મારી વાત, મારું પ્રવચન કદાચ તમારા મગજની અંદર ગાંઠ બાંધી અને કદાચ ધ્યાન લગાડીને કદાચ સમજી ગયા ને, તો જગતમાં દુઃખ ના રહેવા દઉં. હું શિંગારની પીઢીની મેળવી. ખૂબ રામ. પવિત્ર દાડા ચાલે છે ને અત્યારે. દરેક કદાચ જે કોઈ વ્રત વાળા આયા, કોઈ માતાજીને બેહાડીને આયા, કોઈ કુવાસી કદાચ હાજરી લઈને આવી છે, હાજરી લે ધૂણે છે ને, તો હું દરેકને એવું કહું, કદાચ મુદ્દા કહેવાના છે ને, તો તમારી માતા માટે કહું છું ગાંડા, સમજી જજો. આવો ને આવો સમય ફરી મળ્યો ના મળ્યો, હું મેરડી એવું કહું. આ તો એક લહેર છે, કદાચ મળી ગઈ ને તો બેડો પાર, નકર રહી ગયા એ રહી ગયા. રામ રામ. દરેક ને રામ. એટલા માટે કહું કે હજી પણ મગજની અંદર વિચારી અને કદાચ નજીક બેવા ના મળ્યું હોય ને, તો છેલ્લે બેઠે હૃદયથી પ્રાર્થના કરજે કે માં, હું તારા પારે આવ્યો છું, આટલું દુઃખ લઈને આવ્યો છું, હું મેરડી બેઠી છે ગાંડા. તમારા ઉપર મારા કેમેરા 24 કલાક ચાલુ જ. દેખ, કદાચ
તમારી નજર મારા સુધી પહોંચે છે ને, મારી નજર એક એક મારા ભાવેક ભક્ત ઉપર પડે જ ગાંડા, ચિંતા ના કરીશો. દરેક દીકરીઓને રામ, ખૂબ રામ. જેટલી જેટલી કદાચ માં કઈ છાય છે ને એવા આશીર્વાદ આલુ જાઓ. કદાચ તમારી માતાની વાત કહી દઉં, આટલા કદાચ દિવસે દિવસે વધતું જાય અને દિવસે દિવસે વધશે જ. હું કઈક મારા રામને કગરી વગરીને આવીશું ને તો કઈક ઇતિહાસ બનાવવા બેઠી છે ગાંડાઓ. ભલે રામ જરાક કદાચ શાંતિપૂર્વક સાંભળજો. જે કદાચ ઉપવાસ કરો, ઘરમાં ભક્તિ કરો છો ને, દરેક ભક્તિ ભાવથી જ કરે છે. કોઈ કેવી સેવા કરે છે, કોઈ હારી પૂજા કરે છે, કોઈની જેટલી જેટલી સગવડ છે ને એવી રીતે તમે ભક્તિ કરો છો ને, બહુ ભાગ્યશાળી છું મેરડી, એવું કહું છું. તમારા જેવા ભક્ત મારા જેવી મેરડીને મળ્યા છે ને, આજ તમારી સામે કદાચ પણકાર ફેંકતી હોય ને, કદાચ તમારા લીધે હું મેરડી બેઠી. તમે બહુ ચિંતા કરો કે અમારી માતા નહીં બોલે. હું એવું કહું, દરેકની માતા રામ આલ્યો છે અને દરેકની માતા રામ વગરની અધૂરી બેઠી છે ગાંડાઓ. મારા રામનું નામ રટન કરી લેજો, તમારી માતા સાત સાત બોલતી થઈ જાય. હું સિંગાળની પીડીની મેરડી, એવું કહું. જાણો છો ને, દરેકને ખાવા પીવાની પહેલી એક જ મુદ્દો કહીશ. અત્યારે તમે બધા જ કદાચ જેટલા જેટલા ભક્તિ કરે, જેટલા જેટલા ઉપવાસ કરીને આવ્યા અને જે કદાચ વ્રત કરે છે ને, તો દરેકને એક જ લિંગ સમજાવું છું બધા માટે. કદાચ કોઈ ના કર્યો હોય ને એ અફસોસ કરીજો ગાંડાઓ, ફરી વાર આવી ભૂલ ના થાય. રામ ભલે ઉપવાસમાં શું ના ખવાય કોઈ કહેશો ખરા? હું તો તમારા જોડે આજો વાતો જ કરવાની નખરી. તમે બોલશો ને હું કહીશ, ઉત્તર આલીશ. શું ના ખવાય ભાઈ? ઉપવાસ કરો છો તે એની અંદર શું શું ખવાય ને શું ના ખવાય. ભલે હું એવું કહું કે તમે ઉપવાસ શેના માટે કરો? કઈક પ્રાપ્તિ માટે કરો, કઈક સુખ શાંતિ માટે કરો છો ને, એના માટે કરો છો ને. અને કદાચ તમારી માતા એવું નહીં કહેતી કે અખંડ ઉપવાસ રાખજો કે એક ટાઈમ ના રાખજો કે એવું કશું કીધું નહીં ને, મનથી કરો છો ને. તો હું દરેકને એવું કહું કે 10 દિવસ સુધી તમે સારી રીતે ભક્તિ કરો, સારી રીતે સેવા કરો, ભાવથી અને ફૂલ ચડાવો, પ્રાર્થના એવી કરો, ધૂમધામથી આરતી કરો છો ને, તો તમારી માતાને કદાચ જે પ્રસાદી બનાવે, જે ભોજન બનાવે છે ને, એની અંદર શું ના નખાય કેશો ખરા? કેટલા ટાઈમથી ભક્તિ કરો? હું મેરડી આજ આવીશ, અત્યાર આમજાડું, આજે આવીશું ને, કાયમ માટે નહીં આમજાડતી ને. તો હું એવું કહું, કદાચ તમારી માતા એને 10 દિવસ સુધી કદાચ જે તે પ્રસાદી બનાવો, જે કદાચ એના માટે ભોજન બનાવો છો ને, અને તમે એવું કહો છો ને કે લે માં મારા હાથે બનાવ્યું, તમે જમી લેજો. દીદાર તમારી માતા જમવાનું બનાવો, બરાબર, ખોટું નહીં, પણ એની અંદર લસણ અને ડુંગળી ના ચાલે. હું મેરડી એવું કહું. જાણું દેવી શક્તિ કદાચ મારા ગાલે રસ્તો હેંડવા માટે રસ્તો કાઢી આલે છે, એની ઉપર કાંટા ના આવવા દે. શું ના આવવા દે? તમને કાંટા ના આવવા દે, ઠેસ ના વાગવા દે. એ હાંસવી રાખે કે દીકરા આ રસ્તે જાય તો કાંટા વાગશે, આ રસ્તે જા. એ રસ્તો કાઢી આલે, પણ ચાલવું એ તમારા ઉપર છે, નિર્ભર કરે છે. શું કરે? ચાલવું ના ચાલવું એ તમારું મેટર્સ. તમે ચાલી શકો ને. કદાચ આટલી પ્રાર્થના દરેક ઓનલાઈન જોવે છે, દરેક કદાચ હરેક ઘેર ઘેર મોબાઈલ
જોઈશ કે આટલા દિવસ આ વસ્તુ ના ખવાય, માતાજીને પ્રસાદી ધરાવી હોય ને તો એની અંદર લસણ ડુંગળી આ વસ્તુનું શાક ના બનતું હોય, તો તમારી માતા જોડે માફી માંગવાની થાય, મારા જોડે કશું ના માંગતા. હું કોઈને દંડ નહીં કરતી, શું કામ કદાચ તમારા ઉપર દબાવ નાખું નહીં નાખતી, પણ કદાચ મારા પારે સલાહ લેવાયા, શીખવાયા, અને કદાચ મન કદાચ મારા રામે સત આલ્યું, માધ્યમ બનાવી છે ને, હું રસ્તો કાઢી આલું, કદાચ તમારે એને રસ્તે ચાલ્યા જાવ ને તો ફરી વાર આવતા વરત ફેલ ના થાય. ગાંડાઓ રાવ, ખૂબ રાવ, સમજો છો ને? આ દરેક ને કહું છું, ડુંગળીનું શાક એની અંદર લસણ ના નાખશો ને. તમારી માતાને પામવા માટે 10 દિવસ ચોખ્ખું બનાવી અને ખવડાવજો ને પ્રાર્થના કરજો ને આરતી સેવા હરકી રીતની કરજો દરેક માટે જ. પણ તમારા કુળની માતા તમારા કુળના દીવાન ના છોડશો, એની સહમતિ લઈને પ્રાર્થના કરજો કે માં પેલી તું, પછી આ છડાવ માતા લે પૂજું. એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ મારું મન નહીં લાગતું સેવા પૂજાની અંદર, ખોટા ખરાબ વિચાર આવે, ખરાબ વિચાર પડે છે ને, લે માં 1-2 અગરબત્તી કરી થોડી સહાય કરજે, થોડીક મદદ કરજે ને, હરકી રીતે હું વ્રત કરી જાઉં અને હરકી રીતે મારા ઉપવાસની અંદર કોઈને ગાળ અને ગલૌજ ના કરું. હું આટલું કહું છું ગાંડાઓ. આટલી પ્રાર્થના કરો છો ને તો તમારા મુખમાંથી કદાચ કોઈને ખરાબ ઈર્ષા થાય ને તો ઉપવાસ તૂટી જાય. શું થાય? આખો દિવસ કદાચ તમે ભૂખ્યા રહ્યા હશે ને અને કોઈ કદાચ કશું બોલ્યા હશે ને, એને 2 ગાળ દઈ દીધી ને, આપો તમારો ઉપવાસ ફેલ જતો રહે, આખો દિવસ ફેલ જાય છે ને. તો હું દરેકને એવું કહું છું, 2 હાથ જોડીને કહું છું કે આવું ના કરીશો. જે તે કરો છો ને તો કોઈ કદાચ તમારે સામે બોલતા હશે ને તો ચૂપચાપ જઈ અને તમારી માતાને પ્રાર્થના કરજો કે માં કદાચ મને બોલ્યા પેલા એને ચૂપ કરી દે, કા મને અહીંથી દૂર કરી દે, હું કશું બોલું નહીં, મારો ઉપવાસ તૂટી જાય. આટલી તમારી માતાની ડર રાખજો. મારે તમને જવાબ આલવાનો એટલો જ કે કદાચ તમારાથી કોઈ ભૂલ થાય છે ને એને સુધાર લેજો કે માં અમને એટલી શક્તિ આલજે, એટલી સહન શક્તિ આલજે. કદાચ અમારી સામે કોઈ બોલવા વાળો હશે ને કે બોલ્યા રાખે, મને ચૂપ રાખજે, મારા કાનના પડદા બંધ કરી દેજે ને, હું એની સામે કોઈ ઉત્તર ના આલું ને તેદાર તમે રાજા જેમ થઈ જાઓ. મેળડી એવું કહું. જે કદાચ નમે છે ને એ જ સૌને ગમે છે. હું મેળડી એવું કહું. જેટલું તમે રામ, જેટલું તમે કદાચ તમારી માતાના જાપ, જેટલું કદાચ પ્રાર્થના કરો છો ને એ બધું જ તમારી માતાના ખાતામાં જમા થાય છે. અને જમા થયા પછી તમને સત આલે છે, સત મળ્યા પછી અજવાળું થઈ જાય. હું મેળડી એવું કહું. તમે હૃદયથી એવી પ્રાર્થના કરજો, કદાચ માં અમે ગાંડા, અમે તારા દીકરા, અમે જાણતા નહીં, અમને આવડતું નહીં, માં તું બેઠી છે ને, કદાચ હારો મારા ગાલજે ને કદાચ અમારા બાપ દાદાની આબરૂ રાખે ને, એ મારા કુળની દેવી કદાચ કાળકા હોય અથવા સામુંડા હોય. હું મેરડી એવું કહું. ક્યારે તમારી પાઘડી ના પડવા દે, ક્યારે તમને સમાજમાં નીચું ના જોવા દે. હું મેરડી એવું કહું. ગાંડા તમારી માતા ઘેર બેઠી, તમારે ઘેર તમારી માતા બેઠી, કદાચ એને 2 હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં હું તારો દીકરો, ગમે તેવો ગમે એવા ગુના કર્યા, હજારો લાખો ગુના કર્યા છે ને, લે માં આજ પછી કઈ ભૂલ થાય ને સજા મને આલજે, હું તારા શરણમાં. અથવા કોઈ દીકરી હોય ને એ દીકરી એટલી પ્રાર્થના કરે કે માં આ ઘરની વહુ છું ને, કદાચ ખોટું ખરાબ બોલાયું હશે, આજ પછી કોઈને ઈર્ષા ના કરું, લે કદાચ જે કહેવાનું હોય કહી જાય ને, હું તારી દીકરી છું, મને એટલી સહન શક્તિ આલજે ને માં, હું કોઈ સામે બોલી ના શકું અને ખરાબ વિચારધારા ના કરું. માં હું તારી છું ને અને તારા ખોળે રાખજે. આટલી પ્રાર્થના કરો ને તમારી માતા તમારે ઘેર મળવા આવે. હું મેળડી એવું કહું. તમારા હૃદયમાં બેઠીશ, તમારા હૃદયમાં બેઠી છે. એ ઘર, એ મંદિર છે ને, એની અંદર ઝાંકીને જોવો ને તમારી માતા અંદર બેઠી બેઠી વાતો કરે છે. દીકરી શાંત રહેજે, હું તારી માતા બેઠી છે. આ જગતમાં કદાચ ઇતિહાસ બનાવી આલી. તમારી માતા એવું કે દીકરા તું મારો થઈ જા, જગત તારું થઈ જાય. હું મેરડી બેઠી.
આવી કદાચ તમારી માતા ભાવ રાખતી હોય ને તમારી માતા આટલી કૃપા કરતી હોય ને, તો આજનું મનુષ્ય થોડુંક કષ્ટ ના વેઠી શકે? વેઠાય કે નહીં વેઠાય? થોડીક તો તકલીફ વેઠવી પડશે કે નહીં? કદાચ તમારી માતાને પામવા માટે 6 મહિના વધીને કદાચ 12 મહિના એના નામથી જપી જાવ, રામ રામ કરી અને એના ખાતામાં કદાચ મૂડી બનાવીને જમા કરી દો ને, એનું વ્યાજ વરસાવે. લે ખા દીકરા, જા, ખૂટવા ના દઉં. લે ખા, કદાચ તારી હાથ પીડી ખાય ત્યાં સુધી ખૂટે નહીં. હું મેરડી એવું કહું છું. તમે જે રામ રામ બોલો છો ને, અત્યારે હું આવીશ ત્યારે તમે દરેક એવું કહો કે રામ માડી રામ. આ બધું તમારું રામ રામ બોલેલું મારા મેરડીના ખાતામાં જતું રહે અને ખાતામાં જયા પછી મને સત મળે. આ દરેક ને કદાચ તમે તમારી માતાને ચામુંડાને માનતા હશે, કોઈ કાળકાને માનતો હશે, કોઈ અંબેને માનતો, જેને માનતો હોય, કદાચ 2 હાથ જોડી અને સાંજે રામ રામ કરો ને 5-10 મિનિટ, કદાચ 5 માળા 7 માળા, કોઈ 11 માળા નાખે છે ને, એની માતાને સત મળે. અને સત મળે એટલે સીધી તમારી માતા વિષ્ણુ લોક પહોંચી અને પાછું સત લઈને આવે એટલે તમને વરસાવે. લે દીકરા, સુખી થા. તમારા કામ થઈ જાય, તમે ઈચ્છા કરો આ કામ થવાનું જ, એ કામ ઓટોમેટિક તમારી માતા કરી આલે. હું મેરડી એવું કહું. અત્યાર સુધી જે તે કર્યું, કદાચ દુઃખ તો છે જ. સવાર પડે એટલે સાંજ પડવાની જ, અને સાંજ પડે એટલે સવાર પાછી પડવાની જ. તો દુઃખ છે જ. છડા ઉતાર મનુષ્ય અવતાર છે ને, આવતું જતું રહેશે, પણ તમારી માતા ના મળશે ને તો આખી જિંદગી એળાઈ જશે. હું મેરડી એવું કહું. આ મારા રામની લહેર, મારા રામની એક લહેર. અને કદાચ તમારી ભાષામાં કહી દઉં, આ ટ્રેન છે, ટ્રેન, રામ નામની ટ્રેન છે. કદાચ જેને બેવું હશે ને, આ છેલ્લું સ્ટેટ છે, કદાચ બેવું તો બહી જજો, નકર છૂટી ગઈ ને તો આખી જિંદગી થી હાથ ધોઈ બેસતો. હું મેરડી એવું કહું. ફરી કદાચ સમય મળ્યો ના મળ્યો, પણ કદાચ આ ટ્રેન ના છૂટી હશે ને, એની અંદર બેહી ગયા હશે ને, તો કઈક મારા રામના દરબાર સુધી પહોંચાડી દઉં. હું મેરડી બેઠી. રામ રામ, દરેક ને રામ. સમજો છો ને? આ દરેક ને શું કામ કહું કે તમે આટલું બધું મહેનત કરો, સેવા કરો અને હાજરી આવે, કોઈ કુવાસી આવે, કોઈ દીકરા ના આવે, મજાક થાય છે ને, જોવો છો ને? દરેક જોવે છે, ટેકનોલોજી થઈ ગયું. આ દરેક ના મોબાઈલમાં આવે, કઈક માતાજી આવતી હોય એની ઉપર કઈક એવા પ્રશ્ન કરતા હોય, કોઈ એવું વાત કરતું હોય કે આમ કરે, કોઈ કંકુ પાડે, કોઈ પૈસા પાડે. કેદાર તમારી મજાક થાય, તમારી માતાની મજાક થાય છે ને? ખોટું છે? જો કદાચ તમારા અંદર કોઈ દેવી શક્તિનો વાસ, હું એવું નહીં કહેતી એક ના જોડે રહે, દરેક ને ખોળીએ, દરેક ના હૃદયમાં ભગવાન બેઠો, માતાજી બેઠી, ખોટું નહીં. પણ કદાચ તમારી માતાને 2 હાથ જોડીને એટલી પ્રાર્થના કરજે કે માં, કદાચ જેટલું ધૂણવાનું હશે ને ઘરની અંદર ધૂણી લેજે, કોઈને દેખાડવું નહીં. અને કદાચ કોઈને દેખાડીશ ને મજાક કરશે. ઘરની અંદર કદાચ જેટલું ધૂણાય એટલું તમારી માતાની સામે ધૂણી લેજો. ને કદાચ જે પ્રશ્ન પૂછવો હોય ને એ વસ્તુ જેવા પ્રશ્ન પૂછી લેજો. કદાચ એટલી પ્રાર્થના કરીને કહેજો કે માં, આ સમાજ से કાલ વાતો કરશે. કદાચ તું હૃદયમાં રમજે, જેટલી રમવાની હોય ને અંદર ખાને રમી લેજે, બહાર કોઈને દેખાડો નહીં કરવો. આટલી પ્રાર્થના કરો. તમારી માતા ગાંડી નહીં, ગાંડાઓ. એ દેવી શક્તિ બધું જાણે છે, પણ કદાચ તમે આટલું બધું બહાર કોઈ જગ્યાએ કદાચ કોઈ ભજન થતું હોય, કોઈ મંદિરે કદાચ આરતી થતી હોય, કોઈ ભજન વાગતું હોય, કોઈ બજારની અંદર જે કઈક ભજન વાગે ને ત્યાં હાજરી આવી જતી હશે ને, તે દાડ તમારી માતાની અને એ વસ્તીની એ ધૂણવા વાળાની મજાક થઈ જાય. હું મેરડી એવું કહું. આ મારું સાનિધ્ય મારા રામે આલ્યું, આ ધર્મનું
આની અંદર કોઈ મજાક કરે ને એના સુંદા સુંદા કાઢી નાખું ઉમેરડી. પણ આટલું તો પ્રાર્થના થશે કે નહીં? કહી શકો છો કે નહીં? આ દરેક જાણે છે, બધું જાણે છે કે બહાર આવું ના થાય. અને કદાચ કોઈ મજાક કરશે ને કોઈ મજાક આપડી બહાર જશે ને તેદાર જવાબ દેવા પડશે. તો હું એવું કહું, કદાચ તમને હાજરી આવે છે, ગુણ આવે છે, બરાબર, દેવ ખોટું નહીં, પણ કદાચ એના દેવને એટલી પ્રાર્થના કરજો, તું મારું અને અમે તારા જ, કદાચ અમે આંધળા, તું આંધળું નહીં, દુનિયાને નહીં દેખાડું, કદાચ એવું સાબિત કરી આલજે ને મારા ઘરનું મારા ઘરનું કામ થઈ જાય, કદાચ મારા ઘરમાં ગાડી આવી જાય, ઘર બની જાય ને, બસ આટલો આશીર્વાદ રાખજે, વધારે કશું જોતું નથી. કોઈ તમારી માતા રાજી રહેશ, કોઈ તમારું દેવ રાજી રહેશ. દુનિયાને દેખાડીને શું કરવાનું? શું કરો? હું અત્યારે આવીશ તો મારા ભાવે ભક્તો કદાચ મારી વાતની વાણી માટે કદાચ હું જે જવાબ જે ઉત્તર આલવા બેઠી છું ને, સાંભળવા મજબૂર થઈને બેઠા છો ને તમે દરેક, શું કહેશે શું કરવાનું, તો હું દરેકની એ જ સલાહ આલું. કદાચ ધૂણ આવે, હાજરી આવે, નાના બાળકોને આવે, કોઈ કુવાસીઓને આવે, કોઈ દીકરાને આવે, કોઈ વડીલને આવે, તો એને બે હાથ જોડી અને કંકુ સોખે વધાઈને કહેજો કે માં તું અમારા ઘરની માં, આ કદાચ તને આસન આલીશ અને આના આસન ઉપર બેઠી બેઠી બે પ્રશ્ન કરજે ને માં, આગાડી અમે જે કહેશું એ કરીશું, પણ અત્યારે ઘરની અંદર બહાર કોઈ જગ્યા દેખાડવું નથી. આટલું કહી દો ને, તમારી માતા રાજી રહે. પણ આજનો માણસ, આજનું મનુષ્ય કોઈ સમજે ખરું આ વાત? સમજો છો ને? જે કદાચ મારી છુંદડીની લત લાગી હશે ને, તો હું દરેકને એવું કહું, મારા સાનિધ્યમાં આયા પછી મજાક ના થવા દઉં. હું મેરડી સાબિત કરી આલી કે લે એની હાસી માતા, એનું હાચું દેવ ધૂણે છે. પણ કંઈક કરતા કદાચ દેવ તમને 30% તમારા ખોળિયાની અંદર કદાચ ઉતર્યું હશે ને, તો અમુક કદાચ ધૂણવા વાળા છે ને, તો હું દેખાવું એમ કરી અને 70% વધી જાય ને, બેલેન્સ ખોવાઈ જાય, નીચે પટકાય ને, તે દાડે એને કપડાની ભાન ના રહે. હું મેરડી એવું કહું. તો દરેકને આવું થાય કે પછી શાંતિથી કદાચ અંદર ખાને હાજરી આવતી હોય ને હૃદયમાં ખાલી આટલી જ રહેતી હોય ને, તોય કંટ્રોલ થાય કે ના થાય? થાય ને? તો હું એવું કહું, તમારા ઘેર કદાચ જેને જેને હાજરી આવે, જે ધૂણે છે ને, કદાચ એ વસ્તીને બે હાથ જોડીને કહેજે કે આ વસ્તી તારી છે અને મને ખબર પડતી નથી કઈ માતા ધૂણે છે. માં, કદાચ તું મારી હાસી હોય ને, આ વસ્તી કઈક પરમાણ આલ દેજે. આ વસ્તી માનતી થઈ જાય ને, તો આખું પરિવાર માનતું થઈ જાય. હું મેરડી એવું કહું. પણ આવું તમારે તમારી માતા જોડે કશું માગવું પડે કે નહીં? માગવું પડે કે નહીં? એને કહેશો તેદાડ એ માતા કામ કરશે કે એમને એમ કરવા માંડે? એમનું એમ કોઈ દેવ કામ નહીં કરતું, એને પ્રાર્થના કરવી પડે. કદાચ એક નાનું બાળક હોય ને, જન્મ્યું હશે ને, એને રડ્યા વગર એની માં એને દાવણ નહીં હાલતી. હું મેરડી એવું કહું. તો તમે તો બધા જાણો છો ને કે કશુંક તો મંગાય, ભક્તિ કરો તો એવી ભક્તિ કરો ને કે માં અમે સંસારી, જાણે અજાણે કોઈ ગુના થઈ જાય, કોઈ ભૂલ થઈ જાય ને, માં તું ચોખ્ખામાં ચોખ્ખું દેવ, લે આ બે અગરબત્તી આલું, પણ કદાચ મારો પરિવારમાં અમને શાંતિ કરી આલજે ને, કદાચ અમારા મગજ કંટ્રોલ રાખજે ને, અમે એકબીજા ઉપર ખાર ખીચ ના કરીએ. આટલી પ્રાર્થના કરો તોય તમારી માતા રાજી રહેશે, તોય તમારું દેવ રાજી રહેશે. આવું બધું પ્રાર્થના કરવી પડશે, જાણવું પડશે. એને જેટલું કદાચ તમે આરાધના પ્રાર્થના કરીશો ને, એટલું દેવ તમારા નજીક આવશે. થોડોક કષ્ટ નાખશે ને, એની ચિંતા ના કરીશો. જેટલો કષ્ટ કદાચ વચ્ચે આડો પડદો દેવાયેલો હશે ને, એને હટાવવા માટે એકવાર કદાચ એટલી મુસીબત આવી જાય ને, તોય તમારી માતાનો છેડો ના જોડશો ને, તો સામે કદાચ સુખના દાડા હાલે. હું મેરડી એવું કહું. એવી રીતે કદાચ તમે ફળની પ્રાપ્તિ કરી લો ને, તો જગતમાં કોઈ તમને હરાવે નહીં. મારો ભગવાન એવું કહે કે જ્યાં કદાચ રામ રચ્યા છે ને, ત્યાં દરેકના બેડા પાર થઈ જાય. હું મેરડી એવું કહું. જેદાર કદાચ નાની કદાચ વાતોમાં મોટી વાત થાય ને,
કેદાર તમારી માતાને પ્રાર્થના કરવાની કે માં કદાચ હું એવું બધું કદું જાણતી નથી કે જાણતો નથી, માં તારા હાથમાં છે આ વસ્તુ, કદાચ આ સમાજ આવી રીતનું પરમાણ માંગે ને માં તું હાલજે ને, કદાચ તું આ પરમાણ હાલી દે તો આજથી મારી માતા આટલી પ્રાર્થના કરો ને રાતે સપને જઈને કહી દે કે જા દીકરા આ પડ્યું છે લઈ લે. માગવું પડશે તમારે. હો રામ, દરેક ને રામ રામ રામ, તમારી માતાઓને રામ. દરેક ભક્તિ કરો છો ને આ સારા દિવસ પવિત્ર ચાલે, ચોકસાઈ રખાય, પવિત્ર દાડા તો ઘર પવિત્ર રાખાય, સાફ સુફ કદાચ એની અંદર સનાવણી નાખી અને હવાર હાંજ તન મન અને વચન થી ભક્તિ કરો ને તમારી ભક્તિ એળે ના જાય. હું મેરડી બેઠીશ, મારો રામ બેઠો, તમારી માતા બેઠી છે ને તો તમારે ઘેર બેઠી છે એને છનામણી નાખીને પ્રાર્થના કરજો. માં કદાચ તારી ભક્તિનો રંગ લાગ્યો છે ને એમાં ને એમાં રચ્યા પચ્યા રાખજે, આગા પાછા ના થવા દેતા. આટલી પ્રાર્થના કરો તોય તમારી માતા બેઠી છે, તોય તમારું દેવ રાજીશ. જગતમાં કોઈ દેવ પાછું પડતું નથી. કદાચ તમારા ઘેર કાળકા બેઠી હશે ને એ કોઈ કમજોર નહીં ગાંડાઓ. મારા જેટલી શક્તિ, મારા જેટલું સત મારા ભગવાને આલ્યું છે ને તો દરેક ને હરખું સત આલ્યું. અને કદાચ તમે એટલું કદાચ પ્રાર્થના કરી અને તમારી માતાના ખાતામાં જમા કરો ને તેદાર તમારી માતા ટોપલો ભરીને વિષ્ણુ સુધી પહોંચે અને ફરી પાછો આલે લે વાપર. રામ રામ. આવું પ્રાર્થના કરવી પડે, જાણવું પડે, માગવું પડે, તમારી માતાના છેડા જાળ લેવા પડે. કોઈ કહે છે માતા આવે તો શેમનું બોલે નખરું, તો કહે છે કે માતા માતાના ટાઈમે આવે, હું મારું કામ કરું. દેવી શક્તિને આવું કદાચ પલ્લે ના પડે. જાણો છો ને, દરેક જાણે, કહેવાની જરૂર નહીં, દરેક જાણે. કદાચ એવા કદાચ પવિત્ર દાડાની અંદર એના હાથે કાળમાં ના બોલાય, ક્રોધ ના કરાય, બવાલ ના કરાય અને કદાચ ઉપાસ કરે ને તો તમારી માતાને પ્રાર્થના કરાય કે માં હું જે ઉપવાસ રાખીને બેઠો છું ને તો તારા આદેશ હુકુમથી કદાચ એકાદ ફ્રૂટ ખાઈ લીધું અને ચા પી લીધી, કદાચ એકાદ ગ્લાસ દૂધ મળી ગયું ને એના સિવાય કશું ફરાળ કરવું નહીં. આટલી કદાચ પ્રાર્થના કરો ને તો તમને ભૂખે ના લાગે. હું મેળડી એવું કહું છું.